ઊંઝામાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે। આપઘાતના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। રેલવે ટ્રેક પર પડતું મૂકીને યુવાને આત્મહત્યા કરી હતી। ભાંખર ગામના યુવાનને વ્યાજખોરો ત્રાસ આપતા હતા। 5 વ્યાજખોરોના ત્રાસથી ટ્રેન નીચે પડતું મૂક્યું હતું। ઊંચું વ્યાજ વસૂલવા માટે ધમકી આપવામાં આવી હતી। ત્યારે સતત ધમકીથી કંટાળી યુવાનનો આપઘાત જોવા મળી રહ્યો છે। ભરત પરમાર નામના યુવાનનો આપઘાત જોવા મળ્યો છે। આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી। ઊંઝામાં વ્યાજખોરોના ત્રાસથી યુવાનનો આપઘાતનો બનાવ સામે આવ્યો છે। રેલવે ટ્રેક પર પડતું મૂકીને યુવાને આત્મહત્યા કરી લીધી હતી। ભાંખર ગામના યુવાનને વ્યાજખોરો ત્રાસ આપતા હતા। 5 વ્યાજખોરોના ત્રાસથી ટ્રેન નીચે પડતું મૂક્યું હતું। ઊંચું વ્યાજ વસૂલવા માટે ધમકી આપવામાં આવી હતી। સતત ધમકીથી કંટાળીને યુવાનનો આપઘાત જોવા મળ્યો હતો। ભરત પરમાર નામના યુવાનનો આપઘાત જોવા મળ્યો હતો। આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી। આ પ્રકારે વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કરી લીધો છે। રેલવે ટ્રેક પર પડતું મૂકીને યુવાને આત્મહત્યા કર્યો હોવાનો બનાવ હાલ પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે ચકચાર મચી ગઈ છે। ભાંખર ગામના યુવાનને વ્યાજખોરો ત્રાસ આપતા હતા, જેના કારણે યુવાને આપઘાત કર્યો હતો। 5 વ્યાજખોરોના ત્રાસથી યુવાને ટ્રેન નીચે પડતું મૂક્યું હતું અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું। ઊંચું વ્યાજ વસૂલવા માટે ધમકી આપવામાં આવતી હતી। સતત ધમકીથી કંટાળીને યુવાને આત્મહત્યાનું પગલું ભર્યું હતું। ભરત પરમાર નામના યુવાનનો આપઘાત જોવા મળી રહ્યો છે। આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી। હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।